તારીખ છે 21 નવેમ્બર 2025 અને ભારત સરકાર તરફથી એક બહુ મોટી જાહેરાત થઈ છે. હા, 4 નવા લેબર કોડ્સ વિશે, ખરું ને? બરાબર, 4 નવા શ્રમ સંહિતા. અને આ કોઈ એમ કે સામાન્ય કાયદાકીય ફેરફાર નથી. ના, બિલકુલ નહીં. આ તો એક જ ઝાટકે 29 જેટલા જૂના, મોટા ભાગે તો અંગ્રેજોના જમાનાના કાયદાઓને બદલી નાખશે. અને ભારતના શ્રમ કાયદાઓનો એક સંપૂર્ણ કાયાકલ્પ કહી શકાય. સાચી વાત છે. આપણી પાસે જે સરકારી પ્રેસ રિલીઝ છે એના આધારે આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ ફેરફારોનો વાસ્તવિક અર્થ શું છે. શું આ ખરેખર આપણા શ્રમ બજારને 21મી સદી માટે તૈયાર કરી રહ્યા છે? ચાલો આને જરા વિગતવાર સમજીએ. અને જુઓ, આ સમજતા પહેલા એક સવાલ પૂછવો બહુ જરૂરી છે. કયો? કે આ ફેરફારની જરૂર જ કેમ પડી? આપણે જે 29 કાયદાઓની વાત કરી રહ્યા છીએ એમાંથી મોટાભાગના તો 1930, 40, 50ના દાયકામાં બનેલા. એટલે કે એવા સમયમાં જ્યારે રોજગાર એટલે બસ ફેક્ટરીઓ અને મિલો. બરાબર. આજની દુનિયા જ્યાં ગિગ ઇકોનોમી છે, લોકો ઘરેથી કામ કરે છે, એ બધું તો એ જમાનામાં કોઈ વિચારી પણ નહોતું શકતું. એટલે કે આપણે એક એવું શર્ટ પહેરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જે દાયકાઓ જૂનું હતું અને કોઈ બીજાના માપનું હતું. બિલકુલ એ જ. આ જૂના કાયદાઓ એટલા જટિલ હતા, એટલા બધા વિરોધાભાસી હતા કે એનું પાલન કરવું પણ લગભગ અશક્ય હતું. એટલે આને ખાલી કાયદાકીય ફેરફાર ન ગણવો જોઈએ. આ તો એક જૂની ઘસાઈ ગયેલી સિસ્ટમને ફેંકીને દુનિયા સાથે કદમ મિલાવવાની કોશિશ છે. ઠીક છે, તો ચાલો આ નવી સિસ્ટમના પાયાના પથ્થરોથી શરૂઆત કરીએ. આ દસ્તાવેજમાં એક મુદ્દો છે જે મને ખૂબ સામાન્ય લાગ્યો, પણ કદાચ એનું મહત્વ ઘણું વધારે છે. ફરજિયાત નિમણૂક પત્ર. હા, એ બહુ મહત્વનું છે. પણ સાંભળવામાં તો એ એક સામાન્ય વહીવટી ફેરફાર જેવું લાગે છે. ભારતના સંદર્ભમાં આટલું ક્રાંતિકારી કેમ છે? કારણ કે જુઓ, ભારતમાં લગભગ 80% વર્કફોર્સ અનૌપચારિક ક્ષેત્રમાં છે. 80%? હા, એટલે કે લાખો લોકો પાસે એમની નોકરીનો કોઈ લેખિત પુરાવો જ નથી. બધું એમ કે મૌખિક કરાર પર ચાલે છે. જ્યારે તમને લેખિત નિમણૂક પત્ર મળે છે ત્યારે એ તમને એક ઓળખ આપે છે. એ નોકરીદાતા અને કર્મચારી વચ્ચેના સંબંધને કાયદાકીય આધાર આપે છે. જે અત્યાર સુધી લાખો લોકો માટે ગેરહાજર હતો. બરાબર. આ ઔપચારિકતા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. એટલે કે આ માત્ર કાગળનો ટુકડો નથી, પણ એક અધિકારનો દસ્તાવેજ છે. અને અધિકારોની વાત આવે ત્યારે બીજો મોટો મુદ્દો છે લઘુત્તમ વેતનનો. મેં વાંચ્યું કે હવે તે સાર્વત્રિક બની ગયું છે. આનો શું અર્થ થાય? પહેલા લઘુત્તમ વેતનનો કાયદો ફક્ત અમુક ચોક્કસ શિડ્યુલ્ડ ઉદ્યોગોને જ લાગુ પડતો હતો. જેમ કે બાંધકામ ક્ષેત્ર કે બીડી ઉદ્યોગ. હા, આનો અર્થ એ કે જે ઉદ્યોગો એ લિસ્ટમાં નહોતા ત્યાંના કામદારોને કાયદાકીય રીતે લઘુત્તમ વેતન નહોતું મળતું. હવે સાર્વત્રિક શબ્દનો અર્થ એ છે કે તમે કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હો, પછી એ નાની દુકાન હોય કે મોટો શોરૂમ, તમને લઘુત્તમ વેતન મળવું એ તમારો કાયદાકીય અધિકાર બની જશે. અને આમાં તો એવા લોકો પણ આવી ગયા જેમને પહેલા કોઈ ગણતું જ નહોતું, જેમ કે ઓનલાઈન ફૂડ ડિલિવરી કે ટેક્સી એપ્સ માટે કામ કરતા લોકો. હા, ગિગ વર્કર અને પ્લેટફોર્મ વર્કર. શું આ પહેલીવાર છે કે તેમને કાયદાકીય માન્યતા મળી રહી છે? હા, ભારતના કાયદાકીય ઇતિહાસમાં આ પહેલી જ વાર છે. અત્યાર સુધી તેઓ એમ કે કાયદાકીય રીતે અદૃશ્ય હતા. ન તો કર્મચારી, ન તો સ્વરોજગાર. એકદમ વચ્ચે. બરાબર. આ કોડ તેમને સત્તાવાર વ્યાખ્યા આપે છે. અને એટલું જ નહીં, જે એગ્રીગેટર કંપનીઓ છે એમણે એમના વાર્ષિક ટર્નઓવરના 1 થી 2% જેટલું યોગદાન આ કામદારોની સામાજિક સુરક્ષા માટે બનાવવામાં આવનારા ફંડમાં આપવું પડશે. આ તો બહુ મોટો ફેરફાર છે. એટલે કે જે કંપનીઓ અત્યાર સુધી કહેતી હતી કે આ લોકો તો અમારા પાર્ટનર છે, કર્મચારી નથી, એમને પણ હવે જવાબદારી લેવી પડશે. બરાબર. અને એમાં એક બીજી મહત્વની વાત છે લાભોની પોર્ટેબિલિટી. પોર્ટેબિલિટી એટલે કે આધાર લિંક્ડ યુનિવર્સલ એકાઉન્ટ નંબર, એટલે કે UAN દ્વારા એ સુનિશ્ચિત કરાયું છે કે જો કોઈ કામદાર દિલ્હીમાં એક કંપની માટે કામ કરે અને પછી મુંબઈ જઈને બીજી કંપની માટે કામ કરવા લાગે તો પણ તેના PF, ESIC જેવા લાભો ચાલુ રહેશે. ખાતું એ જ રહેશે. આજના મોબાઈલ વર્કફોર્સ માટે તો આ ખરેખર ક્રાંતિકારી સુવિધા છે. ચોક્કસ છે. આપણે ગિગ વર્કર્સ જેવા નવા વર્ગની વાત કરી, પણ મને એ જોઈને આશ્ચર્ય થયું કે આ દસ્તાવેજમાં મહિલા કર્મચારીઓ માટે પણ ઘણા ફેરફારો છે.
ખાસ કરીને રાત્રિ પાળી અને અમુક ક્ષેત્રોમાં કામ કરવા પરના પ્રતિબંધો હટાવ્યા છે. હા, આ એક ખૂબ જ પ્રગતિશીલ પગલું છે. જૂના કાયદાઓમાં આ પ્રતિબંધો સુરક્ષાના નામે લગાવવામાં આવ્યા હતા. પણ વાસ્તવમાં તો એ તકો છીનવી રહ્યા હતા. બરાબર, એ સુરક્ષા ભેદભાવનું એક સ્વરૂપ બની ગઈ હતી. એના કારણે મહિલાઓ ઘણા ઉચ્ચ આવકવાળા ક્ષેત્રો જેમ કે મેન્યુફેક્ચરિંગમાં નાઇટ શિફ્ટ કે માઇનિંગ એ બધામાંથી બહાર રહી જતી હતી. અને હવે નવા કોડ કહે છે કે જો પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોય અને મહિલા કર્મચારીની સંમતિ હોય તો તેઓ કોઈ પણ સમયે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરી શકે છે. આ ફક્ત સમાનતાનો મુદ્દો નથી, આ આર્થિક સશક્તિકરણનો મુદ્દો છે. અને સમાન કામ માટે સમાન વેતનની કાયદાકીય ગેરંટી પણ છે. હા, એ પણ છે. આમાં એક જોગવાઈ મને ખૂબ જ રસપ્રદ લાગી. મહિલા કર્મચારીઓ માટે પરિવારની વ્યાખ્યામાં હવે તેમના સાસુ-સસરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તો ખરેખર ભારતીય પરિપ્રેક્ષ્યમાં વિચારાયેલી વાત છે. ચોક્કસ. આ બતાવે છે કે કાયદો બનાવનારાઓએ જમીની વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય સમાજમાં ઘણીવાર સાસુ-સસરા પણ આશ્રિત હોય છે. આ ફેરફારથી ESIC જેવી મેડિકલ સુવિધાઓનો લાભ તેમને પણ મળી શકશે. તો આપણે ગીગ વર્કર્સ અને મહિલાઓની વાત કરી, પણ એવા લાખો કામદારોનું શું જે કાયમી પણ નથી અને કોન્ટ્રાક્ટર પણ નથી, જેઓ ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ પર કામ કરે છે? FTEs. હા, એમના માટે એક બહુ મોટો અને સકારાત્મક બદલાવ આવ્યો છે. અત્યાર સુધી ઘણી કંપનીઓ તેમને કાયમી કર્મચારીઓ કરતાં ઓછા લાભો આપતી હતી, ભેદભાવ થતો હતો. જે હવે નહીં થાય. ના, હવે કાયદો સ્પષ્ટ કરે છે કે ફિક્સ ટર્મ કર્મચારીને કાયમી કર્મચારીની સમકક્ષ જ બધા લાભો મળવા જોઈએ. રજા હોય, મેડિકલ સુવિધા હોય કે સામાજિક સુરક્ષા, કોઈ ભેદભાવ નહીં. અને ગ્રેચ્યુટીના નિયમમાં પણ મોટો ફેરફાર છે ને? 5 વર્ષની જગ્યાએ હવે માત્ર 1 વર્ષ. હા, આ કામદારો માટે બહુ મોટો ફાયદો છે, પણ આની પાછળની રણનીતિ સમજવા જેવી છે. શું રણનીતિ? ઘણી કંપનીઓ ગ્રેચ્યુટી જેવા લાભો ટાળવા માટે જાણી જોઈને 5 વર્ષ પૂરા થતા પહેલા જ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નહોતી કરતી. ઓહ, એમ વાત છે. હવે 1 વર્ષનો નિયમ આવવાથી પેલી ઉપયોગ કરો અને ત્યાગ કરો ની માનસિકતા પર લગામ લાગશે. આ બધું કામદારોના દૃષ્ટિકોણથી તો ખૂબ જ સકારાત્મક લાગે છે. પણ હું એક નાના બિઝનેસ માલિકના દૃષ્ટિકોણથી વિચારું તો એમને બોજ લાગી શકે છે. હા, આ બધા નવા નિયમો, સામાજિક સુરક્ષાનું યોગદાન, શું આ નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSMEs માટે મુશ્કેલીઓ નહીં વધારે? આ એકદમ વાજબી ચિંતા છે અને લાગે છે કે સરકારે આના પર વિચાર કર્યો છે. અહીં એક પ્રકારની લેનદેનની નીતિ અપનાવવામાં આવી છે. એટલે કે એક તરફ કામદારોના અધિકારો અને નિયમો કડક બનાવવામાં આવ્યા છે, તો બીજી તરફ આ નિયમોનું પાલન કરવું સરળ બનાવવામાં આવ્યું છે. એટલે કે એક નોંધણી, એક લાયસન્સ અને એક રિટર્નવાળો ખ્યાલ. બરાબર. આ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એટલે કે વ્યાપાર કરવાની સરળતા તરફનું એક મોટું પગલું છે. જૂની સિસ્ટમમાં એટલા બધા રજિસ્ટ્રેશન અને રિટર્ન હતા કે ઘણા નાના ઉદ્યોગો કાયદાનું પાલન કરવાને બદલે તેનાથી બચવાનો રસ્તો શોધતા હતા. પણ શું આ સરળીકરણ એ નવા નાણાકીય બોજને સરભર કરવા માટે પૂરતું હશે? જુઓ, શરૂઆતમાં નાના ઉદ્યોગો પર દબાણ ચોક્કસપણે વધી શકે છે, પરંતુ લાંબા ગાળે તેના ફાયદા પણ છે. જ્યારે કર્મચારીઓને સુરક્ષા અને લાભો મળે છે ત્યારે એમની ઉત્પાદકતા વધે છે, કંપની પ્રત્યેની વફાદારી વધે છે. અને કર્મચારીઓ વારંવાર નોકરી બદલતા નથી. બરાબર. એટલે ભરતી અને તાલીમનો ખર્ચ ઘટે. આ ટૂંકા ગાળાના ખર્ચ સામે લાંબા ગાળાનું રોકાણ જેવું છે. આ પાલનની વાત પરથી મને એક બીજો રસપ્રદ શબ્દ યાદ આવે છે, જે આ દસ્તાવેજમાં છે. ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર. હા, એ બહુ મહત્વનો ફેરફાર છે. પણ શું આ ખાલી નામ બદલવાની કવાયત નથી? ઇન્સ્પેક્ટરને ફેસિલિટેટર કહી દેવાથી શું ફરક પડે? ના. જુઓ, મને નથી લાગતું કે આ ખાલી શબ્દોની રમત છે. આ તો આખી માનસિકતામાં પરિવર્તનનો સંકેત છે. કેવી રીતે? અત્યાર સુધી લેબર ઇન્સ્પેક્ટરનું નામ સાંભળો એટલે શું યાદ આવે? ડર અને ભ્રષ્ટાચાર. બસ એ જ. એમનું મુખ્ય ઉદ્દેશ્ય હતો ભૂલો શોધવી, દંડ ફટકારવો. ફેસિલિટેટર શબ્દ ઉમેરવાનો અર્થ એ છે કે હવે એમનું કામ માર્ગદર્શન અને મદદ કરવાનું પણ છે,
આ સજામાંથી સહાયતા તરફનો એક ફિલોસોફિકલ બદલાવ છે. એટલે સરકારનું મુખ્ય હેતુ પાલન ન કરનારાઓને સજા કરવાને બદલે પાલન કરવું સરળ બનાવવું છે. ચોક્કસ. આ એક એવી ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ છે જ્યાં ઉદ્યોગો કાયદાને બોજ તરીકે નહીં પણ એક યોગ્ય વ્યવસાય પ્રથાના ભાગ તરીકે જુએ. ચાલો હવે કેટલીક વધુ ચોક્કસ અને કદાચ આશ્ચર્યજનક વિગતો પર નજર કરીએ. મેં એક જોગવાઈ જોઈ કે 40 વર્ષથી વધુ ઉંમરના તમામ કામદારો માટે મફત વાર્ષિક આરોગ્ય તપાસ ફરજિયાત કરવામાં આવી છે. હા, આ એક દીર્ઘદૃષ્ટિવાળું પગલું છે. આ આરોગ્ય પ્રત્યે પ્રતિક્રિયાત્મક અભિગમને બદલે નિવારક અભિગમને પ્રોત્સાહન આપે છે. એટલે કે બીમાર પડો એ પહેલા જ કાળજી લો. બરાબર. બીમાર પડ્યા પછી સારવાર પાછળ ખર્ચ કરવા કરતાં નિયમિત તપાસ દ્વારા બીમારીને વહેલી તકે પકડી લેવી. લાંબા ગાળે આનાથી એક સ્વસ્થ અને વધુ ઉત્પાદક કાર્યબળ તૈયાર થઈ શકે છે. આ સુધારાઓ કેટલા વ્યાપક છે તે દર્શાવવા હું કેટલાક અલગ-અલગ ક્ષેત્રોના ઉદાહરણો ટાંકવા માંગુ છું. જેમ કે આઈટી ક્ષેત્ર માટે હવે દર મહિનાની 7મી તારીખ સુધીમાં પગાર ચૂકવવો ફરજિયાત છે. જે ઘણીવાર મોડો થતો હોય છે. હા, અને ઓડિયો વિઝ્યુઅલ મીડિયામાં કામ કરતા પત્રકારો, ડબિંગ કલાકારો, સ્ટન્ટ પર્સન એમને પણ હવે નિમણૂક પત્ર અને સંપૂર્ણ લાભો મળશે. આ ક્ષેત્રો અત્યાર સુધી મોટાભાગે કાયદાકીય દાયરાની બહાર હતા. અને ખાણ કામદારો માટે તો એવી જોગવાઈ પણ છે કે અમુક શરતો હેઠળ કામ પર આવતા જતા સમયે થતા અકસ્માતોને પણ રોજગાર સંબંધિત ગણીને વળતર મળશે. આ બધા ઉદાહરણો એ જ દર્શાવે છે કે આ કોડ્સ અર્થતંત્રના દરેક ખૂણાને સ્પર્શવાનો પ્રયાસ કરે છે. તો આ બધી ચર્ચા પછી આપણે આપણા મૂળ પ્રશ્નો પર પાછા આવીએ. આ બધાનું સારાંશ શું છે? સારાંશ એ છે કે આ એક ઐતિહાસિક પરિવર્તન છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વિશાળ કર્મચારી વર્ગને ઔપચારિક બનાવવાનો, સામાજિક સુરક્ષાનો વ્યાપ આધુનિક ગિગ ઇકોનોમી સુધી વિસ્તારવાનો અને ખાસ કરીને મહિલાઓ જેવા જૂથોને સશક્ત બનાવવાનો છે. પણ આ બધું કાગળ પર તો સારું લાગે છે. શું આ જમીન પર ઉતરશે? એ જ સૌથી મોટો પડકાર છે. સાચી કસોટી તેના અમલીકરણમાં થશે. જો કે એક વાત આશાસ્પદ છે. આ જ દસ્તાવેજમાં ઉલ્લેખ છે કે ભારતમાં છેલ્લા દાયકામાં સામાજિક સુરક્ષા કવરેજ 19%થી વધીને 64% સુધી પહોંચ્યું છે. ઓહ, આ તો ખરેખર એક મોટી છલાંગ છે. હા, અને તે દર્શાવે છે કે પરિવર્તન શક્ય છે. આ નવા કોડ્સ એ દિશામાં આગલું તાર્કિક પગલું છે. હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશની આર્થિક વૃદ્ધિના ફળ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. તો આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકવા માંગુ છું. આપણે ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટરની વાત કરી, જે દંડને બદલે માર્ગદર્શન પર ભાર મૂકે છે. હા, તો આના પરથી એક સવાલ ઊભો થાય છે. કોઈ પણ સમાજ નિયમોના કડક પાલનની ખાતરી કરવા અને સ્વૈચ્છિક પાલનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકે? ખાસ કરીને શ્રમ અધિકારો જેવા સંવેદનશીલ વિષયમાં કોઈપણ સિસ્ટમને સંપૂર્ણપણે નિયમ આધારિતમાંથી વિશ્વાસ આધારિત બનવા માટે શું જરૂરી છે?